जय श्री कृष्ण। राधे राधे। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। મિત્રો, આજે આપણે નોરતાના બીજા દિવસે શ્રીમદ દેવી ભાગવતની શ્રવણ વિધિનું પાઠ કરીએ. શ્રીમદ દેવી ભાગવત પુરાણની શ્રવણ વિધિ. સૂતજીએ કહ્યું, મુનિઓ, શ્રદ્ધાળુ ભક્તોએ જ્યોતિષી પાસેથી કથા સાંભળવાનું મુહૂર્ત કઢાવવું જોઈએ અથવા રાત્રિમાં તેની વ્યવસ્થા કરવી જોઈએ. નવરાત્રિ આ કથાનો શુભ સમય જ ગણાય છે. લગ્નની જેમ જે દેવી ભાગવત પુરાણના 9 દિવસના પારાયણમાં સગા સંબંધીઓને તથા મિત્રવર્ગોને તેનું આમંત્રણ આપવું જોઈએ. આપણા દરેક ઓળખીતા દરેક જ્ઞાતિના લોકોને આ શુભ અવસર પર આમંત્રિત કરવા જોઈએ. જ્યાં કથા બેસાડવાની હોય તે જગ્યાની ધરતીને સાફ કરી છાણથી લીપીને પવિત્ર બનાવવું. ત્યાં સુંદર મંડપ બાંધવો તથા કેવડા સ્તંભ રોપવા. મંડપની ઉપર ઘુમ્મટ આકારનો ચંદરવો લગાવી દેવીના ચિત્રવાળી ધજા ફરકાવવી જોઈએ. શાસ્ત્રોના જ્ઞાતા દેવી ઉપાસક લોભ વગરના આચારશીલ સંયમી ઉદાર સમસ્યા નિવારણમાં સમર્થ અથવા કુશળ વક્તા એવા બ્રાહ્મણને કથા વાંચન માટે લાવવા જોઈએ. પ્રાતઃકાળમાં સ્નાનાદિ કાર્યોથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી કળશની સ્થાપના કરવી જોઈએ. ગણેશ, નવગ્રહ યોગીની, માતૃકા, ક્ષેત્રપાલ, બટુક, તુલસી, વિષ્ણુ તથા શંકર આદિની પૂજા કરવી. ભગવતી જગદંબાની આરાધના કરવી. ષોડચોપચારથી દેવીની પ્રતિમાનું અર્ચન પૂજન કરી દેવી ભાગવત પુરાણ ગ્રંથનું પૂજન કરવું અને કથા કોઈ પણ વિઘ્ન વગર પૂરી થાય તે માટે ભગવતીની મદદ અને કૃપાની યાચના કરવી. પ્રદક્ષિણાને પ્રણામ કરી સ્તુતિ કરવી અને પછી એક ચિંતે કથા સાંભળવી. કથા ચાલતી હોય તે દિવસોમાં શ્રોતા તથા વક્તાએ હજામત તથા મુંડન ન કરાવવું જોઈએ. તેમણે જમીન પર સૂવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, સાત્વિક ભોજન, સંયમી શુદ્ધ આચરણ તથા અહિંસાશીલ રહેવું જોઈએ. ડુંગળી, લસણ, માંસ, દારૂ તથા મસૂર આદિ તામસ પદાર્થોનું સેવન નુકસાનકારક છે. તેથી ભક્તા શ્રોતાઓએ આનો તથા સ્ત્રી સંગનો ત્યાગ કરવો જોઈએ. 9મા દિવસે વ્રતનું ઉદ્યાપન કરતી વખતે શ્રોતાએ પુસ્તક તથા વક્તાની પૂજા કરવી. બ્રાહ્મણો તથા કુમારિકાઓને ભોજન કરાવવું જોઈએ. દેવી ભાગવત પુરાણનો ગ્રંથ વક્તા બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ તથા દક્ષિણાથી બ્રાહ્મણને સંતુષ્ટ કરી વિદાય કરવા. આ મુજબની વિધિ પ્રમાણે નિષ્કામ ભાવથી દેવી ભાગવત પુરાણનું પારાયણ કરનારને મોક્ષ તથા સકામ ભાવથી પારાયણ કરનાર બધી ઈચ્છા નિશ્ચિત રૂપથી પ્રાપ્ત કરે છે. કથાની વચમાં વાતો કરવી, પુરાણોમાં અંધશ્રદ્ધા રાખવી, પુરાણ વાંચનારની અવજ્ઞા કરવી, વક્તાથી ઊંચા આસને બેસવું, કથા સાંભળતી વખતે ઊંઘવું તથા કમળની કથા સંભળાવવી આ બધું નુકસાન કરે છે. શ્રીમદ દેવી ભાગવત વાંચવા સાંભળવાનો સમય. સૂતજીએ કહ્યું, દેવી ભાગવતની પુણ્ય કથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રિદ્ધિ સિદ્ધિ આપે છે. એક દિવસ, અડધો દિવસ, દિવસનો ચોથો ભાગ કે ઘડીક વાર શ્રદ્ધાપૂર્વક ભગવતીની દિવ્ય કથાથી શ્રોતાઓની દુર્ગતિ થતી અટકે છે. મનુષ્ય બધા યજ્ઞો, તીર્થો અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણના એકવાર સાંભળવાથી જ પ્રાપ્ત કરી લે છે. સત્યયુગ, દ્વાપર અને ત્રેતામાં ઘણા સારા ધર્મ કર્મ છે, પણ કળિયુગમાં તો અલ્પ આયુષ્યવાળા લોકોના કલ્યાણ માટે તથા તેમના ઉદ્ધાર માટે વ્યાસજીએ પુરાણ નામનું અમૃત રસ ઉત્પન્ન કર્યું છે. અમૃત પીવાથી કેવળ એકલો વ્યક્તિ જ અજર અમર થાય છે, પરંતુ દેવી ભાગવત પુરાણ કથારૂપી અમૃતનું પાન કરવાથી વ્યક્તિના કુળનો ઉદ્ધાર પણ થાય છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણને સાંભળવા માટે મહિના અને દિવસનો કોઈ પ્રતિબંધ નથી. આ પુરાણને વાંચવા સાંભળવા માટે દરેક દિવસ અને દરેક માસ ફળદાયક છે. આસો, ચૈત્ર, માક્ષર, અષાઢ તથા બંને નવરાત્રિમાં આ પુરાણ વાંચવું સાંભળવું ઘણું ફાયદાકારક છે. ખરી રીતે તો આ પુરાણ નવાહન યજ્ઞ છે, જે બધા પુણ્ય કર્મોથી વધારે અને ચોક્કસ ફળ આપનારું છે. આ નવાહન યજ્ઞથી મિત્રદ્રોહી, કપટી, વિમૂઢ, વેદની નિંદા કરનાર, હિંસક, બીજાનું ધન હરનારો,
પર સ્ત્રીગામી, લંપટ, અભયલક્ષી, ગોદેવતા બ્રાહ્મણની નિંદા કરનારો, ગુરુનો દ્વેષ કરનાર જેવા ઘોર પાપ કરનાર પણ શુદ્ધ અને નિષ્પાપી થઈ જાય છે. જે ફળ ઉગ્ર વ્રતથી, તીર્થયાત્રાથી, યજ્ઞથી કે જપથી મળતું નથી તે દેવી ભાગવત પુરાણના નવાહન પારાયણથી પ્રાપ્ત થાય છે. દેવી ભાગવત પુરાણના અર્ચન પૂજનનો મહિમા વર્ણવતા સૂતજી કહે છે, આસો મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીએ સુવર્ણ સિંહાસન પર શ્રીમદ દેવી ભાગવત પુરાણનું સ્થાપન કરી બ્રાહ્મણોને અર્પણ કરનાર દેવીના પરમ પદની પ્રાપ્ત કરે છે. આ પુરાણનો એક અથવા અડધા શ્લોકનો દરરોજ નિયમિત પાઠ કરવાથી ભગવતીની પ્રિયતા પ્રાપ્ત કરે છે. દેવી ભાગવત પુરાણને વાંચવા સાંભળવાથી મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂત પ્રેત બાધા, દુષ્ટ ગ્રહ યોગ તથા આંધી ભૌતિક, આંધી દૈવિક અને સાંસારિક કષ્ટ શાંત થાય છે. આ પુરાણના પારાયણથી દરિદ્ર ધનવાન, રોગી રોગમુક્ત તથા મૃતવત્સા અને વંધ્યા સ્ત્રી પણ ગર્ભવતી થઈ જાય છે. તેમાં કોઈ સંદેહ નથી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માતાજી. જય મા ભગવતી માં. મિત્રો, આપણે આ શ્રીમદ દેવી ભાગવત પુરાણની શ્રવણ વિધિનો પાઠ અહીંયા પૂર્ણ કર્યો છે. આગલા વિડીયોમાં આપણે શ્રીમદ દેવી ભાગવતનો પહેલો સ્કંદ કરીશું. જય મહામાયા માં.